ભાવનગર ઘોઘા તાલુકાના પીપરલા ગામે 1.5 વર્ષ પૂર્વે થયેલ હત્યામાં પિતા પુત્રને આજીવન કેદની સજા ફટકારતી ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોર્ટ। ભાવનગર જિલ્લાના ધોધા તાલુકાના પીપરલા ગામે 1.5 વર્ષ પૂર્વે વાડીમાં નીલગિરીના વૃક્ષો કાપી બકરા ચરાવવાની બાબતે વેલજીભાઈ વરસામભાઈ બારૈયા દ્વારા ગામના મેહુલ નાનુભાઈ બારૈયા તથા તેના પિતા નાનુભાઈ બચુભાઈ બારૈયાને ઠપકો આપ્યો હતો, જેની દાજ રાખી બંને પિતા પુત્રએ એક સંપ કરી તારીખ 28/7/2024ના રોજ ગામની શાળા પાસે વેલજીભાઈને આંતરી બંનેએ અચાનક તલવારના ઘા મારી માથું છૂંદી નાખી હત્યા કરી નાસી ગયા હતા, જે અંગે મૃતકના ભાઈ દ્વારા ધોધા પોલીસ મથકમાં પિતા પુત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ધોધા પોલીસે હત્યાનો ગુનો નોંધી બંને આરોપીની ધરપકડ કરી હતી। આજરોજ ભાવનગરના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ H.S. મુડિયા સાહેબની અદાલતમાં ચાલી જતા અદાલતે સરકારી વકીલ તેમજ વિથ પ્રોસિક્યુશનની અસરકારક દલીલો, આધાર સાક્ષીઓ વગેરે ધ્યાને રાખી આ હત્યા કેસમાં સંડોવાયેલા પિતા પુત્ર સામે ગુનો સાબિત માની બંનેને આજીવન કેદની સજા અને રોકડ ₹10,000નો દંડ અદાલતે ફટકાર્યો હતો। રિપોર્ટર ફિરોજ મલેક, ભાવનગર। નીતિન ગોવિંદભાઈ નાગર, એડવોકેટ, ભાવનગરમાં છેલ્લા 15 વર્ષથી વકીલાત કરું છું। આજરોજ તારીખ 9/3/2024ના રોજ સેશન જજ મુડિયા સાહેબે 2 આરોપીને આજીવનની સજા આપી છે, જેમાં બનાવની એવી હકીકત હતી કે તારીખ 29/7/2024ના રોજ આ કામના ફરિયાદી રાહુલભાઈ વેલજીભાઈ બારૈયાએ ઘોઘા પોલીસ સ્ટેશનમાં મેહુલ નાનુ બારૈયા અને નાનુ બચ્ચુ બારૈયા વિરુદ્ધ IPC કલમ અને BNS કલમ 103(1) 54 અને GP એક્ટ 135 મુજબ ગુનો નોંધાઈ એના પર પિતાજીને ગુજરનારને તલવાર વડે માથામાં મારી માથું ચૂંધી નાખીને હત્યા કરીને ગુનો નોંધાવેલો, જેનો કેસ સેશન કેસ નંબર 116/24 નામદાર કોર્ટમાં પડ્યો, જે આજ મુડિયા સાહેબની કોર્ટમાં ચાલી જતા બંને આરોપીઓને આજીવનની સખતની કેદની સજા તથા 10,000નો દંડ કરી જો દંડની રકમ ન ભરે તો વધુ સહાયની સજાનો કરતો હુકમ કોર્ટે હુકમ કર્યો છે। અને જે આ કોર્ટ નામદાર કોર્ટે જે હુકમ પસાર કર્યો છે તે અમે ફરિયાદી વતી હું એનો આભાર માની અને ન્યાયની પ્રક્રિયાને સબળ કામ કરી હોય તેની પ્રશંસા કરું છું અને નામદાર કોર્ટનો આભાર માનું છું। જય હિન્દ, જય સંવિધાન।